અત્યારે ફેમિલી આપણે હાડભાઈ અહીંયાથી જઈને આવતા રહ્યા શું આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો ફેમિલી સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે. તો ફેમિલી અત્યારે આપણે ચા પીવા બેસી ગયા છે. દૂધવાળી ચા બનાવી દીધી છે અને અત્યારે આપણે ચા પીવાની છે. ચા જઈ તો જાગી ગયો છે. આરોહી હજી ઊંઘે છે કારણ કે રાતે આપણે તરબૂચમાં હાચવા જઈએ એટલે હજી ઊંઘે છે અને અમે પણ મોડા દુખીએ છીએ કારણ કે તરબૂચમાં હાચવા જવાનું એટલે. તો ફેમિલી આપણે ચા થઈ ગઈ છે રેડી એટલે આપણે અત્યારે ચા પી લઈએ. નાસ્તામાં તો આપણે નાસ્તો સવારમાં કરતા નથી. ખૂબ દિવસ દૂધવાળી પી લઈએ છીએ કારણ કે સાંજે ગામમાં જવાય બાકી જઈ તો નિશાળે જાય તો પછી આપણે દૂધ કાયમ આવી જાય કારણ કે લેવા જવું પડે ને એટલે ચા પી લઈએ. અત્યારે આપણે દવા છાંટવાની છે. શેટ આવે એટલે આપણે દવા છાંટવા જવાનું છે. તો અત્યારે ફેમિલી આપણે ચા પીને રેડી થઈ ગયા છે ને શેટ પણ આવવા પાઈએ છે ને જઈને આપણે દવા પીવડાવીએ છે. તાવ આવી ગયો તો એ કાલ આપણે દવાખાને લઈ ગયા હતા. આમાં ગોળીઓ ઓગાળી દીધી છે. પોતરીયા દિવસે આવતો હતો મેલેરિયા થતો તાવ અને આપણે દવાખાને કાલે લઈ ગયા હતા. દવા આપણે વગાડી દીધી છે જોઈ લો. પી જાજો પીજા બધી ફોન ભરે આટલી એ રીવા હતા કે નહીં આટલી રહી છે હવે અડધી ગોરી આપણે વગાડી દઈએ. શેટ પણ આવી ગયા અત્યારે દવા છાંટવાની છે એટલે પીપળું લઈને આવી ગયા છે અને આપણે ગોળી વગાડી દઈએ. આપણે જવાનું છે અત્યારે આમ તો લગભગ અહીંયા જ આવશું પાણી ભરવા હતું કારણ કે પીપળું લઈને આવે છે ને એટલે. તો કંઈ નહીં ફેમિલી તમે વિડીયો બન્યા રહેજો. આવે એટલે આપણે પાણી ભરવાનું છે એટલે શૂટ તો નથી કરીએ કારણ કે કામ કરવું પડશે એટલે લે જઈ પીજા થોડી જોઈ દીધી હલાવીને પીવાનું પીજા હા મેરેટ દે હા. તો ફેમિલી દવા પી લીધી છે જઈ અને અત્યારે આપણે હવે નવરાઈ જઈએ. આ છે દવા લગભગ 3-4 દિવસની આપી છે. ઇન્જેક્શનનું કીધું પણ ના પાડી છે ડૉક્ટર એટલે જરૂરી એવું નથી એટલે. તો અત્યારે ને ફેમિલી આપણે દવા છાંટીને તો આવતા રહ્યા હતા બપોરે કારણ કે કામ એટલું બધું હતું એટલે આપણે વિડીયો શૂટ નથી કર્યો કે દવા છાંટવામાં રહી જતા અને મોબાઈલ રહી ગયો તો આપણે ઓઈડીએ. અને બીજું કે ફેમિલી અત્યારે આપણે જઈએ છીએ ગામમાં. ગામમાં આપણે ગવાર આપવાનો છે. આમાં ગવાર છે હાડુભાઈને દેવાનો છે ને સવારમાં આવ્યા હતા હાડુભાઈ પણ આપણે એ ઉતાવળમાં જતા રહ્યા હતા કારણ કે આપણે તરબૂચ તોડવાનું એમ કહેતા હતા ને તરબૂચ શેઠ એટલે જતા રહ્યા હતા ઓઈડીએ. અને તરબૂચ વાળો એ નથી આવ્યો અને દવાઈ આપણે રહી ગઈ છે છાંટવાની પીડામાં છાંટવાની હતી એ રહી ગઈ છે. અને આજ તો પવન એટલો બધો કાઢે છે ને બહુ કાઢે એટલે આપણે ઈડામાં દવાઈ નથી છાંટી. તો કાલે પવન ઓછો હોય તો આપણે ઈડામાં દવા છાંટવાની છે. બીજું તો આપણે શાક તો બનાવી દીધી છે ચોરી અને ખીચુડાની આપણે કારણ કે શાક આપણે થવા માંડી છે એટલે હવે આપતા નથી. તો અહીંયા એટલી માગી જડે છે ને આ ગામમાં બહુ માગી જડે તો શાક તો આપણે કરી દીધી છે કે આપણે નથી કરી પૂનમ કરી છે શાક. અને અત્યારે આપણે જવાનું છે ગામમાં. બધી બાઇક તો અહીંયા લઈ લીધી છે બહાર કાઢવાની છે હવે. અત્યારે આપણે જઈએ ગામમાં શાક જઈને આવતું રહેવાનું છે ને બીજું કે આપણે દૂધ લાવવાનું છે. દૂધ આપણે ખાલી આપણે ગવાર દેવા જવાનું એટલે આપણે દૂધ લાવવું પડશે. તો વિડીયો બન્યા રહેજો. બે લાવના તો ફેમિલી દૂધ બે લાવવાનું કહે છે એક અત્યારે મૂકવાનું કહે તો કંઈ આપણે જઈએ ત્યાં કેટલી વાર લાગે. અત્યારે ફેમિલી આપણે હાડભાઈને અહીંયાથી જઈને આવતા રહ્યા અને બીજું કે ફેમિલી અહીંયા જાવ ને એટલે મને ભૂલી જવાય વિડીયો શૂટ કરવાનો એટલે શૂટ નથી કર્યો.
આયરે આવી આરોહી આમાં મમ્મી તરફ આવ્યા હતા. અમારા આ રીતનો રસ્તો હે. હા તો અત્યારે આપણે જઈએ છીએ પાછા